આજે આપણે બનાવીશું મકાઈના પકોડા। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। 1 વાટકી જેટલા મકાઈના દાણા જે આપણે ફોડી લેવાના છે, 1 વાટકી જેટલો ચણાનો લોટ, દાણા ભાજી, 1 નાનું બટેટાનું ખમણ, 1 મરચાંનું બારીક સમારેલા, 1 અડધું ગાજરનું ખમણ, લીંબુ અને અંદર એડ કરવા માટેના મસાલા આપણે જોઈ લઈશું। 1 ચમચી ધાણા, 1 ચમચી મરચું પાવડર, સ્વાદ મુજબ નિમક, અડધી ચમચી જેટલા હળદર અને 8 થી 10 જેટલા મરીના દાણા અને શાજીના ફૂલ નાની ચમચી જેટલા। હવે આપણે સૌ પહેલાં આપણે બાઉલમાં મકાઈ લેશું, પછી તેમાં આપણે ચણાનો લોટ નાખશું, બારીક સમારેલા મરચાં છે તે લઈશું આપણે, જે કોથમરી છે એને લઈશું, જે બટેટા ખમણેલા છે એ લઈશું આપણે, ગાજર ખમણેલા છે એ લઈશું, સાજીના ફૂલ છે એ લઈ લઈશું આપણે, અને જે બધા મસાલા રેડી કર્યા છે એ મસાલા લઈશું આપણે। અને પછી આપણે ઉપરથી એમાં થોડું ગરમ તેલ પણ, લીંબુ લીધું છે એને પણ આપણે એમાં એડ કરવાનું છે। જો તીખા લીલા મરચાંની જોતી હોય તો તમે તીખા મરચાં તમે એડ કરી શકો છો। હવે તેને આપણે થોડું એવું પાણી નાખવાનું છે અને પછી આપણે હવે એને મિક્સ કરવાનું છે। પાણી જરૂર પૂરતું જ પાણી નાખવાનું છે। આવી રીતે આપણે બેટરને તૈયાર કરવાનું છે। આપણે તેલ પણ થવા મૂકી દઈશું। હવે આપણે થોડું એવું જે ગરમ તેલ થઈ ગયું છે એ થોડુંક એવું આપણે ગરમ તેલ એમાં આપણે મૂકવાનું છે, પછી આપણે એને એકદમ મિક્સ કરી લેવાનું છે। અને તેલ પણ આવી ગયું છે અને આપણે ચમચી વડે આપણે એને ઉતારી લેવાના છે। હવે આપણે તેને હલાવી મિક્સ 5 મિનિટ થવા દેવાના છે, પછી આપણે એને ધીમે ગેસે થવા દેવાના છે। ગેસને થોડો આપણે સ્લો રાખવાનો છે એટલે અંદરથી સરસ પાકી જાય। હવે આપણા તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું। તૈયાર છે આપણા મકાઈના પકોડા। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું। તેની ખીચડી અને સોસ સાથે આપણે એને સર્વ કરશું। તૈયાર છે આપણા પકોડા। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે।